તારીખ 13 ડિસેમ્બરના રોજ જખૌ સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખીને સઘન પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા ભાગરૂપે જખૌ સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વિશેષ કરીને મોહાડી ગામથી જખૌ બંદર સુધીના દરિયાઈ પટ્ટા પર મરીન કમાન્ડો દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી આવી ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાના અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ કરવામાં આવી છે, જેમ કે પોલીસ મહાનિર્દેશક અમિત વિશ્વકર્મા સાહેબ તથા પોલીસ મહાનિરીક્ષક PL માલ સાહેબ તથા હજીરા સુરતના મરીન સેક્ટર કમાન્ડર SP SJ પરમારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ટીમોને કામે લગાવી હતી. ગ્રાઉન્ડ લેવલ પર આ ઓપરેશનનું નેતૃત્વમાં જખૌ સેક્ટરના DYSP RM ચૌધરી તથા PSI SJ રાઠોડ તથા PSI VM ખોખર તેમજ જખૌ સેક્ટરના મરીન કમાન્ડોએ સંભાળ્યું હતું. મોહાડીથી જખૌ બંદર સુધીના વિસ્તારમાં મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ સઘન પેટ્રોલિંગ કર્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન દરિયામાં શંકાસ્પદ જણાતી બોટો, કાંઠા વિસ્તારમાં ફરતા શંકાસ્પદ ઇસમો તેમજ દરિયાઈ કાંઠાઓમાં પડેલી આવાવરું પડેલી બોટો તથા આવાવરું જગ્યાઓનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેથી દરિયાઈ માર્ગે થતી કોઈપણ ઘૂસણખોરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી શકાય. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.